जय श्री कृष्ण। आज આપણે બનાવશું ઠંડી રોટલીની સ્ટ્રીપ। એના માટે જોશે ઠંડી રોટલી 20 નંગ, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ચટણી, તીખી 1 ટેબલસ્પૂન ને 1 ટેબલસ્પૂન કાશ્મીરી, ને 2 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન નિમક। હવે આ સૌપ્રથમ તેલ ગરમ મૂકી દેશું ને પછી સ્ટ્રીપ કાપી લેશું પીઝા કટરથી। ના હોય તો ચાકુથી કપાઈ જાય, પણ આનાથી સહેલું પડે, હાલ જલ્દી કપાય। આ કરી 2 રોટલી કરીને પછી આમ વધારે એકારે કપાઈ જાય। હવે નાની નાની સ્ટ્રીપ કરી લેશું। જાવી પછી કાપીને ભેગી તળતા જશું, એટલે સાઈડમાં એ થતું જાય ને કટઈ થતી જશે। હવે આને તળી લેશું, નાખી દેવાની। જો આ તરાઈ ગઈ છે, બાઉલમાં કાઢી લેશું, મિક્સ કરી લેશું। હવે આમાં મસાલો મિક્સ કરતા જશું ગરમમાં જ, એટલે કોટિંગ થઈ જાય। પાછી તેલ ગરમ થઈ ગયું છે, નાખી દેશું, કાઢી લેશું ગરમ ગરમ। તો તૈયાર છે આપણી મસાલા રોટલી। જો એકદમ ચટપટી, સેજ તીખી, કાશ્મીરી નાખશો એટલે કલર આવશે અને બહારના પેકેટ જેવો જ સ્વાદ આવશે। એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને આપજો, અટાણે બહારના પેકેટ ભૂલી જશે, એવી સરસ લાગશે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।